પાછો અત્યારે સવાર થઈ ગઈ ને અમારે જો અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ. બેન બેસી ગયા બધું જોવા માટે ને અમારું મસ્ત જો કે મારું પિયર મારા પપ્પાનું ગામ આવ્યું સુઢાણા. અત્યારમાં મસ્ત દર્શન થઈ ગયા અને પેલા તો બધાને અત્યારમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. અમારે મસ્ત મોર્નિંગ થઈ ગઈ જાય જય બેસી ગયા કે જય મજામાં. મજામાં છે ને પોરબંદર 3 દિવસ હા 3 દિવસ શાંતિ ને અમારે મસ્ત જગ્યા એટલે કે બીજું તો કંઈ હોય જ નહીં. અમારે પોરબંદર જ આવે. પોરબંદર સિવાય અમારે કંઈ ઠેકાણું આવે નહીં. એટલે શું કહેવાય ફાઇનલી અમે લોકો પહોંચવા આવ્યા છે. હવે આપણે ક્યાં સુઢાણા પહોંચી ગયા ને વાર નહીં લાગે થોડો ટાઈમ. હા અડધી કલાક એમ અડધી કલાક તો આમ નીકળી જાય. આખી રાત નીકળી જાય અડધી કલાકમાં. તમારું આ છોકરીનું હતું સુઈ ગયા હતા ને હમણાં જોઈ 6 વાગ્યા ઉઠી ગયા હતા. હવે ત્યારને એને રમાડીએ ને એવું મારું હાલે કામકાજ. અત્યારે જો મસ્ત બારીએ બેઠી બેઠી બધું જોવે. અને શું કહેવાય આ વરસ દિવસનો મારો પ્લાન હતો સક્સેસ અત્યારે ગયો. કાં છે એ વરસ દિવસથી પ્લાન હતો એ સક્સેસ અત્યારે ગઈ છે. એ આગળ શું હોય છે હું રોકાઈશ કેટલા દી રોકાઈશ શું શું આવશે એ બધું તમને આગળ લોગમાં ખબર પડશે. કારણ કે આમ પાછા વચ્ચે જતા હતા આમ 3 મહિના થયા ગયા પણ રોકાવાનું કે મમ્મીના ઘરે આપણે કેમ પિયર રોકાવા જાય એમ હું પ્રથાને 3 મહિનાની લઈને આવી હતી. એ ત્યારે રોકાણી પછી હું રોકાણી જ નથી મમ્મીને ઘરે એટલે હવે ફાઇનલી ટાઈમ કાઢીને વેકેશન કરવા જઈએ છે. તો જોતા રહેજો બ્લોગ આગળ શું નવીન આવશે કંઈ તો તમને બતાવશું. અત્યારે તો મારા મગજમાં કંઈ છે નહીં. હા મમ્મીને ખબર નથી એટલે મમ્મી પપ્પાને બેયને ખબર નથી. હિરલ ભાભીને ખબર છે ખાલી. ખુશીને તો ખબર આઈ થિંક હશે. હિરલ ભાભીને ખબર છે એટલે હશે તો હશે પણ એ તો બ્લોગમાં આવે નહીં એટલે એના કંઈ રિએક્શન હોય નહીં. પણ આપણે મમ્મીના અને પપ્પાના રિએક્શન જોશું. હવે ક્યારે મારે મેળ આવે જવાનું એ જોઈએ. કારણ કે પહેલાં મારો વિચાર છે કે પહેલાં મારે નાની માને ઘર રોકાવું. કારણ કે ન્યાય નાની બાપુ ગયા પછી પાછું આવવાનો કંઈ મેળ આવ્યો નથી. એટલે હું પહેલાં એને અહીંયા રોકાઈ લઉં તો એનું મન ભરાઈ જાય અને પ્રથાને હવે મોટી થઈ ગઈ તો પ્રથાને એને જોઈને એને પણ આનંદ આવે ને એ પણ થોડાક દી રમાડી લે પછી હું મમ્મીને ઘરે રોકાવા જઈશ. તો હા જો હું કેવું તમારું વિચારું નહીંતર એમ ન કહું મારી મમ્મીને ઘરે મારે ડાયરેક્ટ રોકાવા જાવ. જો કે મારા માટે 2 ઘર હરખા જ છે. મારા નાની માન ઘર રોકાવું તો એ જ છે. મારા નાની માન ઘર રોકાવું તો એ જ છે. મારું શું કહેવાય અમારા ઘરે રોકાવું તો એ જ છે. મારા મમ્મીનું ઘરે બધાય ઘર હરખા જ છે મારા માટે. એટલે આપણે જ્યાં જઈએ ને આપણે જલસા જોઈએ. એટલે પેલા આજે જઈને એ લોકો છે ને હજી 2-3 દી તો ત્યાં રોકાઈ લઉં તો બધા જોડે હોય ને વધારે તો વધારે મજા આવે. પછી નાની માને અમે હરસા માસે હશે એટલે અમે 3 જણા એન્જોય કરશું. એટલે એવું છે. તો હું તો અત્યારમાં બધી કહાની કહી દીધી. આપણે ઘરે જઈને બધાને મળવાનું જ છે. તો ધીરે ધીરે જો હમણાં પહોંચી જશું. ઘરે જઈને પહેલાં તો ફ્રેશ થશું. કારણ કે પહેલાં નાયા સિવાય મજા જ ના આવે ક્યાંય. ઘરે જઈને પહેલાં કામ એ કરશું ફ્રેશ થશું બધાને મળશું. પછી ત્યાં તો અમારા પ્રથાન મામી આવી જશે કદાચ. કારણ કે એને બહુ જ અરખ છે. રાતનો મને મેસેજ આવી ગયો કે હું આરોને મૂકવા જાય ને ત્યારે હું આવીશ. હોય વાંધો નહીં તમે આવજો. જો ફ્રી હશે તો આપણે અત્યારે જો મમ્મી પાસે જાશું નહીંતર પછી સાંજે કે બપોરે કેમ કંઈક મેળ આવશે. કારણ નહીંતર એ પહેલાં તો મમ્મીને ખબર પડી જ જશે કદાચ. કારણ કે આજે સંજયભાઈને જે મેં આગળ વાત કરી હતી ને એનું 12મું છે. તો મમ્મીને કિશનભાઈને જઈને બધે ત્યાં જવાના છે. તો મમ્મી પણ કદાચ આવવાના છે તો તેને ખબર પડી જશે કે જોઈએ. એટલે એ પહેલાં જ મારે કંઈક પ્રોગ્રામ ગોઠવવો પડશે. જોઈએ હવે જે પ્રોગ્રામ હશે ને એ તમને આગળ બતાવશું. તો એના માટે લોક જોતા રહેજો મસ્ત અને કેવો લાગે કમેન્ટ કરજો. પ્રથા જય શ્રી કૃષ્ણ. અત્યારે પ્રથા જોવામાં બિઝી છે. પ્રથા મજા આવી ગઈ. તો જે અમારા પ્રથાબેન અત્યારે પોરબંદર પહોંચી ગયા. એના જે રિક્ષામાં બેહવું હતું બોલો. હાલ રે રિક્ષા હાલો રિક્ષામાં લઈ જવાનું.
એ રિક્ષામાંથી ઉતરે ને તો એને હજી રિક્ષામાં બેસવું હતું બોલો નહીંતર મને એમ કે આ તો હાલીને જશે નાનીમાં પાસે નહીં હે હાલવું નથી તારે હા એ જો બાબા હા તો હજુ ઉઠા જ લાગે કાકા તો હજુ ઉઠે અહીં જો જગ્યા યાદ આવી જાય નાન બાપુની ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ક્યાં કાકા રિક્ષામાં બેહું તો રિક્ષામાંથી ઉતરવું નતું કેમ ગયા બધા એ આઈ રહ્યા જય શ્રી કૃષ્ણ કોણ આવ્યું છે 4 મહિના પહેલા આવ્યા હતા ને ભૂલી ગયા રિક્ષામાં બેહું હા કોણ બેઠું છો જય શ્રી કૃષ્ણ કરો ભૂલી ગઈ છે 4 હતા ને હું હાલીને આવી તમે રહેલા જ નહીં રિક્ષામાં બેવું કામ ઉતારી કે રિક્ષામાંથી આઈ સુધી લીધી ના ના વાહ હું જય શ્રી કૃષ્ણ કરો જો હું કરું છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ ભગવાન સુખી રાખે જય શ્રી કૃષ્ણ એ બહાર ને તો કહો બહાર ક્યાં કાકા દેખાણા બા તો ન દેખાણા હા કાઢ નાખો, ટોપી કાઢ નાખો હવે. ઘરમાં જા ના હજી ભલે ને ના ના હવે ક્યાં ઘરમાં વયા જા કાઢ દો ને વાવા કાઢ દો હમણાં તો ખડી કરો ભક્તિ મૂકીએ નહીં વજાયણું લાખીએ છે જોઈ બસ હું તો ચાલ જે જેવાલા કરી આવજો હાલ હું લઈ જાઉં હાલ 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 હું લઈ જાઉં હાલ મારી બેન તો હાલ હાલ મમ્મી મમ્મી ભાઈ મમ્મી તેડવું જો હે બાજુ પાછું ઉજાગર તેડવું જો હે બાજુ હા અમને ક્યાં હાલતા આવડે હજી કા જો ભાવ ભાવ બોલે છો જો અમારા રાયડું બોલે મારું બીક ઉડી જાય બ્રધર કા એ એમ ક્યાં જાવ ક્યાં જાવ હેલો ફેમિલી તો અત્યારે છેલ્લા 9 વાગી ગયા છે હા 9 વાગ્યા હતા અને અમારા ઘરે અમારા ભાભીજી અમને તેડવા આવી ગયા એટલે થોડીક વાર પહેલાં મમ્મીને મળી આવ્યા ને પછી પાછા નાનીમાના ઘરે આપણે જઈએ પછી થોડોક ટાઈમ પછી પાછા મમ્મીને ઘર રોકાવા આવશું અમારે પ્રથા નથી ક્યાં બેસી ગયા પ્રથાને તો મજા આવી ગઈ સ્કૂટરમાં આટલું થતું હોય તો સ્કૂટરમાં ફેરવવાવાળું હોય હવે આપણે ઘરે જઈને મમ્મીના રિએક્શન લઈએ કે શું હોય મમ્મીના રિએક્શન કારણ કે હિરલ ભાભીને તો ખબર જ હતી કાંઈ હિરલ ભાભી અમારે બે જણા હા અમારે એકબીજાને હું બધી વાતને અમને ખબર જ હોય ને કહેવાય જાય અમારે કેવું થાય પાછું મમ્મીથી હજી સિક્રેટ રાખી શકીએ છે કે નહીં ના અંદર જ છે જો અમારું ઘર અમારી શેરી ઓહો હો પ્રથા દોડા દોડી કરવાની મજા આવી જશે બોલો સાયકલ જો સાયકલ મોસી તાન તમારે પતો તથા
હાલવાનું કરજો. મમ્મી કેવી લાગી સરપ્રાઈઝ? મન તો અંદરથી જ થાતું હોય. બધા જ તો આવવાની જ છે હું. જો કેટલા? હા કાલે જ તો નથી ગરમ દી કહેતી હું ફોન નતા આવ્યો હોય તે 2 દિન હોય. એ તો અમને મજા નથી ને એટલે જ નહોતો થયો. પણ આ બધું વિખાઈ ગયું ને એમાં મેળ આવી ગયો. મારા હાહુને પહેલા આવવાનું થઈ ગયું, અમારે પછી આવવાનું થઈ ગયું. જો અમારે બેન હવે રમવા માંડ્યા. મારા દીકરા એમ કર. હા પ્રથા આરવ ક્યાં આરવ? એમ ગયું. કેટલો ફેર પડી ગયો કા? કેવડી લઈને ગઈ હતી ને કેવડી મોટી થઈ ગઈ. હાઈટ બહુ વધી. કાકા હજી આરવ આવશે ત્યારે તો વધારે મજા આવશે. કાકા એ કાકા જો અત્યારે અમારે 7:15 થઈ ગયા ને અમારે આજનો આખો દિવસ મસ્ત પોરબંદર એમને ભેરી નતો બધા હડી ગઈ. સ્પેન્ડ થઈ ગયો. મારા બેનને મજા આવી ગઈ. ક્યાં પ્રથા બેન? ખુલ્લું મળી ગયું વધારે. હાઉક કરતા અહીંથી હાઉક કરતા હાઉક કરતા પેલું અંદર નહીં જાય રૂમ અંદર ઉતરે. ના હવે ઓલું જોઈ ગઈ ને આ ભરવાડ એટલે બી ગઈ ભરવાડ ના એ અમન તેડી લે. હાલું આ વાલ પ્રથા ક્યાં હાઉક કરે? હે ક્યાં શું છે? ફરિયામાં બોલી ભરવાડે જાતી નથી. હાલે ને ભગાડવા ઓલી હાલ. બાજુ ડેલી પાસે હાટે એવું હોય તો હાલે ને ભગાડ પપ્પા નથી હાલ. એ નહીં વહી ગઈ જો હાલો ને એ વહી ગઈ જો જવા દો જો વહી જાય જો હમણાં જો વહી જાય. ક્યાં ગઈ? એ વહી ગઈ ક્યાં વહી ગઈ? એ રહી જો જાય એ વહી ગઈ જો હા ગઈ એ ગઈ ગઈ જો વહી ગઈ છે જોતા તાર પાટલા પર બેસવાનું હે ત્યાં બારોબાર જવાનું. આપણે અહીંયા હમણાં રાઈડ એન્ડ સીક રમશું. હાલો એ પ્રથાન વાવા ક્યાં ગયું? જો અત્યારે પ્રથા બધાને કામે લગાડ બધાને ડ્યુટી ચાલુ થઈ ગઈ. હરસમાસન બરોબર બેહાડી હવે ઈને પપ્પાને બેસી ગયા ને અમે અમારું કામ કરશું હવે. તો અહીંયા શું કહેવાય પહેલાં તો મારે લોગ એડિટ કરીને મૂકી દઉં કારણ કે હજી 7:15 જ થયા ને અત્યારે અમે લાઇટ વહી ગઈ ને નાનીમાં કરે છે દીવાબત્તી ને આપણે મસ્ત ભગવાનજીને દર્શન કરી લઈએ. લાલાજી બેઠા કેવા મસ્ત પીળું પીતાંબર પહેરીને કા નાનીમાં દીવાબત્તી કરી લઈએ પછી હવે અમે રસોઈ કરશું ધીરે ધીરે. તો અહીંયા જો બટેટા બાફવા મૂકી દીધા કારણ કે શું કહેવાય જઈને ફરમાઈશ છે કે આલુ પરોઠા ખાવા છે તો બધાય માટે પછી આલુ પરોઠા જ કરશું. બપોરે મસ્ત જમી લીધું હતું કારણ કે હું હમણાં અહીંયા આવીને અમને ભૂખ બહુ લાગે કાનાની અંધારું છે ને એટલે અંદર કંઈ સીન આવશે ને મારે બારોબાર જ લોગ બનાવવો પડશે એટલે એવું આરામ એટલો થાય. સવારે હું સૂઈ ગઈ હતી એકવાર તો અડધી કલાક ઝોલું મારી લીધું હતું. નાનીમાં કે તું સૂઈ જાય કે આરામ થઈ જાય તારે ઓલી હતી ને તો સવારે આરામ કર્યો. રસોઈ અરસામાસી એને નાનીમાં એને કરી પછી પાછા જમીને બપોરે મારી દીકરી બે સૂઈ ગયા હતા તો ડાયરેક્ટ 5 વાગી ગયા ખબર જ ના પડી. નહીંતર તો 4 વાગે પ્રથાનો ટાઈમ હોય કે 4 વાગે ઉઠી જાય પણ આજે બે આરામ કરવા. હજી અત્યારે એમ જ થાય કે જલ્દી જમીને સૂઈ જાય એવું એવી નીંદર આવે પણ જોઈએ હવે બધા ભેગા હોય ને એટલે મસ્ત મજા આવશે એન્જોય કરશું. અને એ પહેલાં હજી 7:15 થયા ને તો હજી રસોઈની વાર છે તો એ પહેલાં આપણે વ્લોગ મસ્ત એડિટ કરીને આજના જ મૂકી દઈએ જેથી બધા જોઈ લઈએ. અને હા તમને પોરબંદરનો વ્લોગ કેવો લાગે એ કમેન્ટ કરજો તો આપણે હમણાં થોડાક દિવસ અહીં છે ત્યાં સુધી આપણે રેગ્યુલર મૂકવાની ટ્રાય કરશું. બાકી ત્યાં જઈને તો આપણે જે છે એ છે જ. હવે બટેટાની સીટી પડવા માંડી મમ્મી ગયા છે બહાર કંઈક વસ્તુ લેવા આવે એટલે ફટાફટ રસોઈ માંડી દઈએ અને પછી મળીએ ને અહીંયા આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરી દઈએ. તો મળીએ કાલના વ્લોગની સાથે મસ્ત મજાના. તો એના માટે અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. હજી આરવભાઈ એવા નથી એટલે આરવભાઈ આવે આપણે ત્યારે રિએક્શન લેશું કારણ કે બપોરે રડવા માંડ્યો હતો. એ કે પ્રથાને લઈ આવો પણ હું પ્રથાને સુવાનો ટાઈમ છે અત્યારે લઈ આવશું તો બધું બગડશે ને એવું થાય. હવે જોઈએ સાંજે આવે કે ના આવે. બાકી કાલે આપણે જઈને રિવ્યૂ લેશું અથવા તો એ આવશે કાલે રજા હશે ને એને એટલે. તો વ્લોગનો અહીંયા એન્ડ કરી દઈએ મસ્ત મજાનો ને મળીએ કાલના વ્લોગની સાથે. બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.